નમસ્કાર મિત્રો, કેમ છો? આશા કરીએ છીએ કે તમે બધા એકદમ મજામાં અને સ્વસ્થ હશો. મિત્રો, આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ એક જાણવાલાયક વાર્તા, જે દરેક વ્યક્તિઓના જીવનમાં ખૂબ જ ઉપયોગી બની શકે. એક વાણિયાથી લક્ષ્મીજી નારાજ થઈ ગયા. જતા સમયે બોલ્યા, હું જઈ રહી છું અને મારી જગ્યાએ નુકસાન આવી રહ્યું છે. તૈયાર થઈ જજો, પરંતુ હું તને છેલ્લી ભેટ જરૂર આપવા માંગીશ. માંગ, તારી જે પણ ઈચ્છા હોય તે. વાણિયો બહુ જ સમજદાર હતો. તેણે વિનંતી કરી કે નુકસાન આવે તો ભલે આવે, પણ એને કહેજો કે મારા પરિવારમાં પ્રેમ તોડાવે નહીં. બસ મારી આ જ ઈચ્છા છે. લક્ષ્મીજીએ તથાસ્તુ કહ્યું. થોડાક દિવસો પછી વાણિયાની દીકરીના લગ્ન માટે તેના ભત્રીજાએ ભૂલથી ખોટું સોનું ધરાવતો સેટ ખરીદી કરી લીધો. વાણિયાને ખબર પડતા દુઃખ થયું, પરંતુ તે 50,000ના નુકસાન માટે પોતાના ભાઈના દીકરાને વઢ્યા નહીં, ફક્ત શિખામણ આપી. એ સમજી ગયા હતા કે નુકસાન પ્રવેશ કરી ચૂક્યો છે. ઘરે જતા પહેલા ભગવાનના મંદિરે જતો જાઉં, એમ વિચારીને તે લક્ષ્મીજી નારાયણ મંદિરે ગયા. ત્યાં એમના મોંઘા ચંપલ કોઈ ચોરી ગયું. નુકસાન એનો પરચો બતાવવા લાગ્યો હતો. આ બાજુ ઘરે વાણિયાની સૌથી નાની વહુ ખીચડી બનાવતી હતી. તેણે મીઠું વગેરે નાખ્યું અને બીજું કામ કરવા લાગી. ત્યારે બીજા છોકરાની વહુ આવી અને ચાખ્યા વગર મીઠું નાખીને ચાલી ગઈ. તેની સાસુએ પણ આવું જ કર્યું. સાંજે સૌથી પહેલા વાણિયો આવ્યો. પહેલો કોળિયો મુખમાં લીધો તો ખ્યાલ આવ્યો કે બહુ જ વધારે મીઠું પડી ગયું છે. એ સમજી ગયા કે નુકસાન આવી ગયું છે, પણ કંઈ બોલ્યા વગર ચૂપચાપ ખીચડી જમીને ચાલ્યા ગયા. એના પછી મોટા દીકરાનો નંબર આવ્યો. એણે પણ પહેલો કોળિયો મોઢામાં મૂકતા તરત પૂછ્યું કે પપ્પાએ જમવાનું જમી લીધું? એમણે કંઈ કહ્યું? બધાએ જવાબ આપ્યો, હા, જમી લીધું. કંઈ જ નથી બોલ્યા. હવે દીકરાએ વિચાર્યું કે જ્યારે પિતાજી જ કંઈ નથી બોલ્યા તો હું પણ ચૂપચાપ જમી લઉં. આવી રીતે ઘરના બીજા સદસ્યો એક એક આવ્યા. પહેલાવાળાનું પૂછતા અને ચૂપચાપ જમીને ચાલ્યા જતા. રાતે નુકસાન હાથ જોડીને વાણિયાને કહેવા લાગ્યો, હું જઈ રહ્યો છું. વાણિયાએ પૂછ્યું, કેમ? ત્યારે નુકસાન કહે છે, તમે લોકો 1 કિલો તો મીઠું ખાઈ ગયા, તો પણ તમારા પરિવારમાં ઝઘડો જ ના થયો. મને લાગે છે કે મારું તો અહીં કંઈ જ કામ થાય એમ નથી. ઝઘડો, કમજોરી એ નુકસાનની ઓળખાણ છે. જ્યાં પ્રેમ છે ત્યાં લક્ષ્મીજીનો વાસ છે. સદા પ્રેમ વહેંચતા રહો. નાના મોટાની કદર કરો. જે મોટા વડીલ છે એ મોટો જ રહેવાના. પછી ભલે ને તમારી કમાણી એમની કમાણી કરતાં વધારે હોય, માટે વડીલને વડીલ રહેવા દો. એમની માન મર્યાદા સાચવજો, તો સુખ, શાંતિ, આનંદ, લક્ષ્મીજી બધું જ તમારી સાથે જ છે. સારું લાગે તો આપ આ વિડીયોને શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવનારા વિડીયો તમને પહેલાં મળી રહે. થેન્ક યુ મિત્રો.